વેલકમ ગાઈસ. આ વિડીયોમાં આપણે સમજીશું કે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ છે એ જ્યાદા પ્રોફિટેબલ બની શકે છે. આપણે ટ્રેડિંગ કરવું હોય તો આપણે કઈ સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરીએ જેથી આપણને પ્રોફિટ વધારે મળી શકે. તો એના માટે આપણને સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે યાદ રાખવી જોઈએ કે ચીપ વસ્તુ છે એ ક્યારે પણ એટલી આપણને પ્રોફિટેબલ નહીં મળી જાય. ઠીક છે કે કોઈ બી જેમ કે આપણે આઉટ ઓફ ધ મની જોઈશું, માર્કેટ એટ ધ મની ચાલી રહ્યો છે પણ આપણે જે આઉટ ઓફ ધ મની છે એ એકદમ સસ્તો આપણને જોવા મળશે. ધારો કે 25,000 પર અત્યારે નિફ્ટી ચાલી રહ્યું છે તો આપણે કોલ ઓપ્શન બાય કરવા છે કે માર્કેટ અપસાઇડમાં જશે, પરંતુ આપણે 25,400નો સીઈ બાય કરવા જઈશું તો આપણને એ સસ્તો મળશે, પરંતુ એના જે પ્રીમિયમ છે એ વધશે નહીં, કારણ કે એના જે ગ્રીક્સ છે એ નબળા હોય છે. ગ્રીક્સમાં આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, કારણ કે આપણે અહીંયા એવી સ્ટ્રેટેજીસ યુઝ કરીશું, એવી બધી વસ્તુઓ આપણે અહીંયા શીખીશું જેમાં આપણે ગ્રીક્સને જોવાની જરૂર નહીં પડે. ઠીક છે, તો આપણે હંમેશા યાદ રાખીશું કે ચીપેસ્ટ જે બી હશે એના ઉપર આપણે નહીં જઈએ. જે આઉટ ઓફ ધ મની હે, ફાર આઉટ ઓફ ધ મની હશે એના પર આપણે બાઇંગમાં નહીં જઈએ, પરંતુ આપણે શું કરીશું, એટ ધ મની, ઇન ધ મની પર જ કામ કરીશું. આઉટ ઓફ ધ મની ક્યારે સારો એવો પ્રોફિટેબલ થઈ શકે કે જે દિવસે એક્સપાયરી હોય અને એક્સપાયરીના દિવસે માર્કેટ 2 વાગ્યા પછી આપણે આઉટ ઓફ ધ મનીનો બાય કરી શકીએ, પરંતુ ત્યાં મૂવમેન્ટ બહુ મોટી આવે તો જ તમને સારો એવો પ્રોફિટ થઈ શકે. જો અગર મૂવમેન્ટ ના આવે તો તમે જેટલું બી પ્રીમિયમ પરચેસ કર્યું છે એ ઝીરો પણ થઈ શકે છે. જે ઝીરો હીરો કહે છે એ આ રીતે કામ કરે છે, પરંતુ એ વસ્તુ ખાલી એક્સપાયરીના દિવસે 2 વાગ્યા પછી જ કામ કરી શકે છે. એટલે આપણે ચીપેસ્ટ જે અવેલેબલ હોય છે એ કોઈ દિવસ આપણને પ્રોફિટ વધારે આપી નથી જતો, અને એ હંમેશા કોઈ દિવસ તો પ્રોફિટ આપતો જ નથી. 10માંથી 1 વાર જ તમને એ વસ્તુ પર પ્રોફિટ મળી શકે છે. એટલે એ વસ્તુ આપણી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવી કે ચીપેસ્ટ વસ્તુ જે આપણને મળી રહી છે, જે પ્રીમિયમ પ્રાઇસ, કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસના પ્રીમિયમ આપણને એકદમ સસ્તા મળી રહ્યા છે, તો એ આપણને હંમેશા પ્રોફિટેબલ નહીં બનાવી શકે. તો આપણે એટ ધ મની યા ફિર ઇન ધ મની પર જ કામ કરીશું. ઠીક છે, એના પછી ઓટીએમ જે મેં કીધું કે ઓટીએમ આઉટ ઓફ ધ મની છે એના લો પ્રીમિયમ હશે, પરંતુ એ સ્લો ઇન્ક્રીઝ થશે. પ્રીમિયમ ગમે તેટલો ફાસ્ટ ના કેમ વધ્યો હોય, રેલી ના કેમ આવી હોય ઇન્ડેક્સમાં, જેમ મેં વાત કરી કે નિફ્ટી 25,000 પર ચાલી રહ્યો છે, 25,000 પર ચાલી રહ્યો છે અને 25,000થી 100 પોઈન્ટ મૂવ કરી ગયું, પરંતુ તમે 25,300નો સ્ટ્રાઇક પ્રાઇસનો પ્રીમિયમ બાય કર્યો છે, સીઈ 25,300નો તમે બાય કર્યો છે, પરંતુ આ 100 પોઈન્ટ અહીંયા 25,000થી 25,100 સુધી ગયું છે, છતાં પણ આ 100 પોઈન્ટ જે વધ્યા, આ 100 પોઈન્ટ વધ્યા 25,000થી 25,100, પરંતુ જે તમે આઉટ ઓફ ધ મની લીધું છે 25,300નો કોલ ઓપ્શન, એમાં તમને 60થી 65% પોઈન્ટ જ તમને અહીંયા મૂવમેન્ટ જોવા મળશે, કારણ કે એ દૂરનો એ આઉટ ઓફ ધ મની છે. જ્યારે તમે 25,000 યા ફિર 25,100નો કોલ ઓપ્શન બાય કર્યો હોત તો ત્યાં તમને 80 to 85ની જો પોઈન્ટ છે એ રેલી તમને જોવા મળી હોય તો ત્યાં તમને પ્રોફિટ જ્યાદા મળી શકે છે. ઠીક છે, અને અગર માર્કેટ થોડુંક સાઇડવેઝ જતું રહે તો આ 60થી 65 પોઈન્ટ અહીંયા તમને 50થી 55 પોઈન્ટ જ મળશે. ભલે આ 25,000થી 25,100 સુધી નિફ્ટી મૂવ કરી ચૂક્યું છે, પરંતુ તમારા જો પ્રીમિયમ પ્રાઇસ છે એ સ્લો ઇન્ક્રીઝ થશે, કારણ કે તમે શું કર્યું છે, ઓટીએમને બાય કર્યો છે. આઉટ ઓફ ધ મની જેમ જેમ તમે દૂરનો લેતા જશો એમ એમ તમારા જે પ્રીમિયમ છે એ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે અને ધીમે ધીમે ડિક્રીઝ પણ થશે. જ્યારે તમે એટ ધ મની અથવા ઇન ધ મની લેશો તો એની મૂવમેન્ટ છે એ આપણા નિફ્ટી 50ના જે ચાર્ટ છે એ 25,000થી 25,100 જેમ ફાસ્ટ ગયો હશે એ જ પ્રમાણે તમારા જે ઇન ધ મની અને એટ ધ મનીના જે પ્રીમિયમ છે એ રીતના ફાસ્ટ વધશે, પરંતુ ઓટીએમ છે એ આપણે હંમેશા અવોઇડ કરવો જોઈએ. ઠીક છે, તો હંમેશા આપણે શું જોઈએ, ઓલવેઝ ગો ફોર આઈટીએમ, જે તમને મોર પ્રોફિટેબલ બનાવી શકે છે. આપણે ઇન ધ મની જઈશું, આપણે ફાર ઇન ધ મની નહીં કહેતા કે તમે 25,000 માર્કેટ ચાલી રહ્યું છે તો તમે 24,700 કે 24,600 લો, તમે 25,000 ચાલી રહ્યું છે 24,900 પણ લઈ શકો, 24,850 પણ લઈ શકો છો. તો ઇન ધ મની જાઓ તો ઇન ધ મનીમાં તમને પ્રોફિટેબલ બહુ સારી રીતે જોવા મળશે. તમારું જો કેપિટલ છે એ અગર નાનું છે તો તમે એટ ધ મની પર જઈ શકો છો. એટ ધ મની તમને 100
અથવા 120ની આસપાસ તમને કોઈ પણ ટાઈમ પર મળી જશે. ઠીક છે, તમારી એક્સપાયરી દૂર હશે તો એ તમને મંડે ટ્યુઝડેમાં 100-120ની આસપાસ તમને કોઈ બી એટીએમ છે એનો પ્રાઇસ મળી જશે. કોઈ બી ઇવેન્ટ ના આવતી હોય ત્યારે જ્યારે પણ માર્કેટ વોલેટાઇલ ના હોય અને વિક્સ છે એ હાઈ ના હોય તો તમને એટ ધ મનીના જો કોઈ બી સ્ટ્રાઇક પ્રાઇસ છે એના પ્રીમિયમ તમને 100 ને 120ની આસપાસ મળી જાય છે. ઠીક છે, તો તમારું સ્મોલ ક્વોન્ટિટી હશે, સ્મોલ કેપિટલ હશે તો પણ તમે ટ્રેડ કરી શકો છો. એટીએમ એટ ધ મનીના જો પ્રીમિયમ છે એ લો હોય છે. જો આઈટીએમ છે આઈટીએમ કરતાં લો હોય છે. ઇન ધ મની જેમ જેમ ઇન ધ મની જતું જશે તમે 25,000થી નીચે જેમ જેમ જતા જશો, 25,000 અગર ચાલી રહ્યો છે તો 24,900, 24,800, 24,700 એ બધાના જેમ જેમ નીચે જતા જશો એમને એના પ્રીમિયમ છે એ હાઈ જતા જશે. અગર આપણે કોલ ઓપ્શન લેવું છે કે માર્કેટ અપસાઇડ જશે તો આ બધા જે પ્રીમિયમ છે એના પ્રીમિયમ ઓપ્શનના જે પ્રાઇસ છે એ તમને હાઈ જોવા મળશે. તો તમે ત્યારે શું કરો કે માર્કેટ અગર અહીંયા કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે 25,000 તો તમે એટ ધ મની લઈ શકો છો. તો એના પ્રીમિયમ છે એ પણ તમને જો આઈટીએમ છે જે ડીપ આઈટીએમ છે એના કરતાં સસ્તા તમને અહીંયા જોવા મળશે અને એની સ્ટેબિલિટી પણ વધારે હશે. ઠીક છે, તો એ એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા સમજાવ્યું છે કે નિફ્ટી ટ્રેડિંગ કરી રહ્યું છે 25,000ના લેવલ પર, તો 25,000 છે એ એટીએમ તરીકે કામ કરશે, 24,900 આઈટીએમ અને 25,100 એ આઉટ ઓફ ધ મની તરીકે કામ કરશે, જે આપણે આગળના વિડીયોઝમાં સમજી લીધું છે. અગર માર્કેટ અપસાઇડમાં જઈ રહ્યું છે તો આપણે શું કરીશું, એટીએમ લઈશું 25,000 સીઈ અથવા આઈટીએમ લઈશું 24,900નો સીઈ. અગર માર્કેટ ડાઉનસાઇડમાં જઈ રહ્યું છે તો આપણે શું કરીશું કે એટીએમ લઈશું 25,000 પીઈ અથવા આઈટીએમ લઈશું 25,100 પીઈ. ઠીક છે, તો આ રીતે આપણે કયું સ્ટ્રાઇક પ્રાઇસ ચૂઝ કરવું એ પણ બહુ અગત્યની વસ્તુ છે કે તો જ આપણને પ્રોફિટ સારી રીતે થઈ શકે. ઘણા લોકો એવા હોય છે કે જેમને સસ્તું લાગે કે આ તો 10 કે 15 રૂપિયાનો જ ઓપ્શન પ્રીમિયમ છે તો આપણે એ જ લઈ લઈએ, 100 લોટ લઈ લઈએ. ભલે તમારી જોડે બહુ પૈસા હોય પરંતુ માર્કેટમાં મૂવમેન્ટ નહીં હોય તો ત્યાં તમને એ ઓપ્શન પ્રીમિયમમાં ડીકે જોવા મળશે અને ત્યાં તમને પ્રોફિટ નહીં થાય. ભલે માર્કેટ બહુ સારી રીતે અપસાઇડ ગયું હશે પણ થોડુંક બી કન્સલ્ટેટ કરીને માર્કેટ અપસાઇડ મૂવમેન્ટ યા ફિર ડાઉનસાઇડ મૂવમેન્ટ આપી હશે તો તમારા ફાર આઉટ ઓફ ધ મની હશે એમાં તમને પ્રીમિયમમાં ઇન્ક્રીમેન્ટ જોવા નહીં મળે. તો એના માટે આપણે શું કર્યું કે એટીએમ યા ફિર આઈટીએમ જ આપણે પ્રિફર કરીશું બાય કરવા માટે. ઓપ્શન પ્રીમિયમ જ્યારે ઓપ્શન બાઇંગ કરવું હોય તમારે તો મોસ્ટલી એટીએમ યા ફિર એના નીચેનો આઈટીએમ જ આપણે બાય કરીશું પીઈ યા ફિર સીઈ માટે. ઠીક છે.